એના તો પંખા ફાસ આ હેલો એડવેન્ચર વાળો બો કહેતો હતો તે નો 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 કાકાજી દેખ લેજો ભાઈ જો ગાઈસ અમે એમ કહેતા હતા કે આ એક મંગાવવા માટે લાગતા નહીં બરાબર બરાબર અને અમે એમ કીધું કે આ લોકો નાની નાની આવી શેરી માં જવાનું આટલું તે પેલા હાથ હાથ આપે આ બંને નાનલા જેવા લડાય કરજો ને સારા કામ પછી क्या हुआ તારો હા સ્પીડ આપને ગાઈઝ ફાઇનલી હવે પહોંચ્યા ઉપર અને આ વ્યૂ જોવો તમે ફૂલ બાકી છે આજ તો પહેલી બાજુનો વ્યૂ બાકી છે ને પેલા લોકો તો નીચે જ છે તે બેટરી દેખાતી છે એમ નોર્મલ ટ્રેકિંગ કરવાનું હોય ને વાંધો નહીં આવે પણ અમે ફ્રેન્ડ્સ મેને લીધે કાલે સાંજે ગયેલો એટલે વાત લાગી બાકી અમારા હારું કઈ આ મોટી વાત પાણી એમ અમે તેમ તો ઉપર લઈને આવ્યા અમે હજુ બીજા અમુક બાળક લોકો તે નીચે દેખાઈ દો તે બેટરી દેખાતી છે પાણી લેને તો બી પેલા આવી ગયા વિચાર કરો जिम में तो मैं रिटायरमेंट ली दो बाकी तो भी पावर है शेर बूढ़ा हो सकता है लेकिन शिकार करना नहीं बोलता चलो एक डोंगर बाकी बोले जी तो चालू से आ फिल्म मेकर था इसने तूने तो कहीं हो या बाजू के आगे जाने पंखा पास થઈ ગયેલા છે આના पंखा पास થઈ ગયા આખી ટી-શર્ટ પર લઈ ગયા चल चलो આગળ વધી રહી चलो चलो गाइस कूलर चढ़ाइए विचार कर कूलर डूंगर पर देंगे चलो फाइनली दिल्ली वास्ता सिटी पंखा फास આ હેલો એડવેન્ચર વાળો બો કહેતો હતો તે ટ્રાવેલર ની આ બધા કરતા મોડું કરાયું લેવા જો ઉદુ જો ને ઉદુ નાઈ જેવો રેલો છે એકદમ ઉદુ બિસ્કિટ લાવ્યા જો લેટુ મેન કેવો થયેલો છે ને એકદમ નાઈ જેવો રેલો એકદમ આ છે ને બોલ આ કટની થાય આવ્યો કાકાજી દેખ લેજો ભાઈ જો ગાઈસ અમે એમ કહેતા હતા કે આ એક મંગાવવા માટે લાગતા નહીં બરાબર બરાબર અને અમે એમ કીધું કે આ લોકો નાની નાની આવી શેરી માં જવાનું આટલું જ અમે આટલું 25 આ કેટલા કિલોનું વધારે 25 કિલો ના આ લોકો ફરક પડે કે લાકડા આ લોકો એમ આ લોકો બંધ કરે એમ કેતો હારી એક આ બી હતો નમૂનો આજે અમે નોંધાઈ ચાલ આપણે હાકવા જેવું લાગે ચાલ કામ ડિવાઈડ કરી નાખ્યું છે કામ ડિવાઈડ કરી નાખ્યું બચી જાય વડલા બબર વેલા બધાને જ પસંદ છે એવું જ આવે તો ગાઈસ હવે છે ને શાકભાજી શું કરીએ આપણે તો હવે જમવાનું બનાવીએ કેટલા વાગ્યા કેટલા 10 વાગ્યા 9 ને 37 10 પાસે છે તો હવે જમવાનું બનાવવાનું ચાલુ કરવાનું છે હવે ચાલુ કરીએ બધું સામાન કાઢતા છે અડધા લોકો લાકડા લેવા માટે ગયેલા છે અમુક લોકો આવીને અહીંયા કામ કરવા દે ફાયદો હું યાર આવું ફરવા આવવાનો મને તે નહીં સમજ પડે હું કે કામ ઇમ્પોર્ટન્ટ એ બી કહેવાય વગે કેમ એ છે તો અમે અહીંયા આવતા છે સ્પોન્સર આવવા જેવું બેહલા જ છે અમુક લોકો ચોરબાયા કરતા છે બાજુ લાકડા લેવા તો ગીત સાંભળતા જવા પછી જ્યારે સ્પીકર ની જરૂર હોય ને ત્યારે અમે ચાર્જિંગ સ્પીકર લેવાય હા ભાઈ ચોખા 2 કિલો હે
ગાઈસ કોઈ સારી નોકરી વાળી બોરી હોય ને તો મને કહેજો મને, કારણ કે આવું શાકભાજીનો સમાજતા બહુ સારો આવડતું છે. ખાલી રાંધીને ખવડાવે. હા મેં રાંધીને ખવડાવું. લાવીને આપવાનું જ બસ. આ છે ને આ મસાલો પીસવાની ઘંટી. હા ઘંટી દેશી ઘર ઘંટી નહીં કહેવાય એને. આપણા રાજે ઘેર હે. ઘેર ઘંટી. આ આનું નીચેનું ડાચું ફરી છે ને આને કહેવાય છે ને, લસણ આપી દે, લસણ સોડા. આને આને છે ને કેસરી ગાજર કહેવાય આને. તારી ચણિયા ચોળી. no, 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 no. ચલો ગાઈસ અમે લોકો આ કટ કરી નાખ્યું, પછી મસાલા ને બધા લઈ આવેલો છું મેં. આ પર આ બધું મટીરિયલ છે બધું ચટણી આપવા. હા ભાઈ अभी मटेरियल से बहुत बड़ी इधर क्या हो रहा है? ये क्या कर रहे हो तुम लोग? ચાલુ જ છે. આખો વિડિયો એડિટ કરીને આપી દે તો હું મુકાઈ નહીં, એટલે કહેવા હું માંગે હું કે ભાઈ એનો મતલબ અમે કેટલા બિઝી માણસ. જાણ બીજી માણસ. તો guys, હવે છે ને અમે મુહૂર્ત કરવા ચાલુ કરવાના છે હવે. તે પેલા હાથ હાથ આપે. ક્રેડિટ લેવા આવી ગયો ક્રેડિટ. તું બેટરી બંધ કર. પકડવું પડે છે મારે બી. आता आनंद ते बाजू હા તે બાજુ ત્યાં જાતો પેલો શું કે કપડીમાં કેલાલવાઈ કેલાલા આણંદમાં જો ધર્માવા ચાલે. સુરત તો ખાલી નામનું છે. હા સુરતમાં સુધરી ગયેલા બધા. હાથ હાથે નાખો. અવાજ આવે. नहीं माओ करा था हाथ में जड़जी बढ़ती है ચાલુ કરે. आने तो मोबाइल उठा लेवा ने आपने વાહ वाह वाह વાહ વાહ. ऊपर की रोल रोल પહેલે કેમ તમારે? लगा कर આવા વિડિયો આવે ને મોન્ટુભાઈ ખાસ મોકલો. ભાઈ મારવા લઈ જાય કે મારવા. તે પેલે રીલ આવે છે રે ફોટોગ્રાફર ભાઈ મારો અડ્ડો લે છે ને આખો લે છે ને. જો આટલે અમે છે ને વર્ડ્સમાં એમ કહી નહીં શકે કે આટલેનો માહોલ કેવો થયો એમ. અમને કેમેરા આ વસ્તુને સેટિસ્ફાઈ કરી જ નહીં શકે એમ. હું દેખાય એટલે છે ને આટલી મસ્ત જગ્યા છે તો મસ્ત ઠંડો પવન છે કે એટલી ટેન્શન એટલો થાક બધું ઉતરી ગયો છે. એટલો ચડતા તમે જોયો હે પહેલા મેં કેટલા થાકી જો જો તમારે આવવું હોય ને તો અમને લોકોને કોન્ટેક્ટ કરો. અમે લોકો હવે છે ને ટુરિસ્ટ વાળું ચાલુ કરવાનું. હા હવે બધા ચાલુ કરીએ ને. ચાલુ જ હવે ઓરી લોકો આવે ને તો કહેજો. અહીં બધા છે આમ બધા પ્રોફેશનલ. वही तो सपना जो यहाँ आवाना લોટરી લાગી ગઈ જબરું. એક જ આખી નથી આપણે બેટરી વાળા બેટરી બતાવો. ના બતાવો મેં હા બતાવું ને. અડધું
બોડી તો જીવો તો ભાઈ ની બોડી બતાવ કર બોડી બસ અમારે બાકા ચીકી થઈ ગઈ બાકા ચીકી एक बार नीचे मार तार में ये मैं तो जिम भी नहीं जाता मैं रोज कर हर मैदान फतेह रे बंदया अरे किला ऊपर हुई નાટક છે તો બાઈ પડે આ મને ખુશ લાગી कोई नहीं ले 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 तू भी खुश मैं भी खुश દીપે સંધારામાં છે ને મોકો હતો जरा खाने कोई के नहीं आने कोई के नहीं बोल नहीं तू बोल नहीं तो करो हमें से बोल बोल हमें से तो बोल नहीं जोर में नो नो છે ये गाड़ बोले मर चुका है हमारा શાંત થાય થોડું માહોલ એ વસ્તુ અલગ છે बस 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 અમારો પુલાવ રેડી થઈ ગયેલો છે ગાઈઝ ફાઇનલી ખીચડી રેડી થઈ ગઈ અમે પુલાવ એમ ખીચડીની પુલાવ તો એને મિક્સ કરી નાખ્યો હવે બાકી જો એકદમ ના બાજુ મે મકાઈ લાગતો છે ચૂલામાં બધા પંકજભાઈ મકાઈ લાગતા હવે મકાઈ ઉડું લેતા ઓલા હરિયો આ ઉદુલિયા આ બધું ખોટાઈ ગયું છે ને આ તો આપણે આ મિક્સ કરી નાખ્યો છે મસ્ત છે એક નંબર હે ને એક પાણી વાળી છે કે ખીચડી કોઈ જરા હોય છે મસ્ત એક નંબર હે ને ખીચડી એક નંબર તો ચાલો ઉદો બધું ખાવા બે વર્ષ ચાલો કેટલી વાર અમારું તો થઈ ગયું આ ભાઈ લોકો છે ને જો ધીરા ધીરા પડતા હે એમાં લોકો ચાલો આપણે છે ને લાસ્ટ આ બધું બાકી છે પૂરું થાય એટલે ખાવા બેસીએ એમ કસ્ટમર કરવાનું છે તો guys પછી બોમ્બ ફાયર કરેલું છે તો બતાવી લે ને બોલવાઈ ગયું બાકી આજે લાઈટ નહીં આવે ને પછી પછી લાઈટ તો કઈ નહીં ગાઈસ હવે છે ને તે બધું મકાઈ ભૂજવાનું ફેર બગલ નાખે તું આપું અત્યારે મકે બોજી કરી એક કપડો પેલામાં નાખી દીધો આ મૂકી દે એ તો ખાય એટલે પણ તો આ ખાય કે ભાઈ પેલું ખાય એમ કેમ હા એ જ ને હા? રહેવા દે એ મોડે હાર રહેવા દે એમ કે રાધે પછી પાછું રહે હું મળે હમણાં ખાઈને પછી એ ચોકરેની ગાળ આને ખાધું તો નહીં આને આને મારે ખાધું ખાહે કે હમણાં? નહીં મેં તો નહીં બાપ ભાઈ તરત ખાવું પડે ની બાપ ને નહીં જેમ કે બધા કામમાં તો કામમાં તો આ લોકો ગાઈસ ચેલેન્જ રાખી ગાળ જે બોલે ને મરચું ખાય એમ પણ ચેલેન્જ રાખી એટલે અડાતા છે આ લોકો એમ આપે હોપ કરી ગયા બે જણા હોપ કરી ગયા ઘોડિયામાં આવડત નહીં બોલવું કેટલો કંટ્રોલ કરે છે એનો કંટ્રોલ કરવાનું વાત કરે એવું નહીં ઉદુ છે ને આ બાજુ બતાવ ઉદુ નાનલો હતો ને રિક્ષામાંથી પડી ગયેલો રિક્ષામાં જ્યારે પહોંચ્યો ને લીમડા ઉપર હતા ને લીમડા પર નથી પડેલા એવું જો તુક્કો સાચો હે માણસ જાણે એમ એને જ કે દે કેટલો પાણીમાં છે હું હસતો હોય પાછો તારો જ બીસે કહેતા હે હું બંધ કર ચાલુ હે જ્ઞાની માણસો બેલા એમ ફ્યુચર કે દે તો તારા હાથ જોયો નહીં બાકી બધું આગળ પાછળ કે દે ખાલી તારું પેલું કરેક્ટર જોને કીધું ખાલી આ તો હાથ જોતે हाँ खिचड़ी हो गई सारा काम પછી આપણી સાથે ને આ ભૂલી જવાય ચાલો તો અમારી ખીચડી રેડી થઈ ગઈ છે ખીચડી કેરી કચુંબર આ બાજુ છાસ મજા આવે ને કૃપાલ કેક મજા આવે મજા આવે ને બોલ
જલ્દી બોલ હરખું બોલ બોલ હા એમ બોલવાનું જરાક ગયા પહેલા લોકો તો આ જો આ બધા સાફ સફાઈમાં લાગ્યા છે તો હવે બેસવાના છે. શું કરો આપણે પટ્ટા રમવા. ઓછું કોડા મકઈ ખાવા લાગ્યો. આવું ભૂક્કડ છે. ગગો એને હમણાં જ ખાઈને ઉઠનારા મકઈ ને આવી ગયા. વિચાર કરો. એટલે ખીચડી હશે. હા એમ જાણી ગયો. એ આપણે પંપા રમવાના આવે છે નાઇટમાં. બાયલો ખાઈને ઊંઘી ગયો બેસવાનો છે બેસવાનો છે. ચાલ જલ્દી જલ્દી. આ ભૂકડ જોરી આ ભૂકડ. ચાલ ગુલ્લો કાઢ્યો હે. ચાલ આપણી ટીમ રેડી થઈ ગયા હે. દેખો પત્તા રમવાનું. કાં લેવા બોલા આવી ગયો. કાં લેવા ગુલ્લાચોર ગુલ્લાચોર ગાઈસ ગુલ્લાચોર રમતા હે ગુલ્લાચોર. પપાટ પેલો ભાઈ તો ઊંઘી ઊંઘી રમતો હે. ચાલ ગુલ્લો લાવ. ચાલ આ મારે ખેંચવાનો વારો હે. બાદશાહ આવી ગયો બાદશાહ. ચાલ લે ભાઈ કોઈ બી. ચાલો ગાઈસ તો ફાઇનલી અમે ટેન્ટ રેડી કરી નાખ્યો જો. ચાલો ગાઈસ ટેન્ટ રેડી થઈ ગયો આપણો. ટેન્ટ તે બાજુ બબડિયા કરતા है बताओ तो हमने बीजा ने ये गाली काहे दे रहे हो आजो ने गाली दे रहा है ए जी गाली दे रहा है ए जी गाली दे रहा है भाईला जो ने एकलो लागलो कई खा करतो है एक पेली सेट पड़तो है तेरियो और दायम भटकते आत्मा છે અહીંયા હું કે ટેન્ટ સેટઅપ કરેલું છે પણ એ લોકોને એટલો તાપ લાગે છે અંદર બધા બહાર નીકળી જવાના રનોડી કર રહેવા દે લોકો ચરબાઈલા અંદર ઘૂસી તો ગયેલા છે जुए ने चल गाइस टेंट लाता है टेंट शब्द પૂરા એટલે જ રહેવા દઈએ એમ ભરાઈ લે હું ઉઠે ને બાકી ટાઈમ થાય હાય હાય બધું પોપટ કેમ લાગે હમણાં એટલે જ નહીં નહીં બધું ભરાઈ ગયો ટેન્ટ માં કોણ આવવાનું એમ કે બધું કે કોણ આવવાનું એમ કે ચાલ થઈ ગયો પણ તું પગ શું કરવા લાગાડે એમ બધું અઠવાઈ ગયું બંધ કરી દે મચ્છર આવી જાય નહીં કઈ નહીં બધા ટેન્ટ નેટમાં આવના પડતો એ બધો હરસ ચાલો બેહો જરાક વાર બેહો ઉતરી ગયા છે ચોપડી વાંચતો છે ભાઈ આટલો ભણ ઓય આટલો ભણો તે ઓછું પડ્યું ભણતો હે કેમેરો ચાલુ થાય એટલે બસ દેખાડો હા દેખાડે મેં બહુ સંસ્કારી મેં બહુ ભણું એમ કે એક નંબરનું ચાલ બધા આવી ગયા ચાલો લડાઈ કરે છે કે આ લોકો ખબર ને એ કાલ ઉપટી ગયું આ બંને નાનલા જેવા લડાઈ કરે છે ને આ લોકો તમાશો જોઈ હાલે તો મેચ્યોર થઈ ગયા લે ભાઈ ગો લે ટેન્ટ માં ઘુઈ ગયા પેલા બે ઘુઈ ગયા છો જણા કેમ ગયા જવાના તો ખાલી આવ્યો જો ગાઈઝ હવે વાગ્યા છે 5 વાગવાના હજુ 15 મિનિટ બાકી છે અને જો વ્યૂ જોઈ લો અંધારું જ છે હજુ તો જરાક વારમાં જોડ થશે અહીંયા આપણા ભાઈલા લોકો મીટિંગ ચાલુ છે જો
જો નાઇટમાં છે ને ઊંઘ્યા નથી આમ હવે છે ને ચર્ચા ચાલુ છે અમારે એમ એક ભાઈ છે ને અહીંયા ઊંઘી ગયો છે અને આ ભાઈ લોકો જો ને ચંપી ચાલુ છે સરકી ચંપી કઈ નહીં ભાઈ ડિપ્રેશનમાં જતો રહેલો હે એક ભાઈ બહુ બિંદાસ હોઈ ગયેલા હતા. એક ભાઈ ઊંઘી ગયેલો છે બતાવે હે ને ટેન્ટ લગાવી આવ્યો છે એટલે ઊંઘી ગયેલો છે જો એની ઊંઘી ગયેલો છે ભાઈ બિંદાસ. તો અહીંયા ચર્ચા ચાલતી છે 5 વાગવાના છે ને આ વ્યૂ જોઈ લો નાઇટનો આ ચાલો તો હવે છે ને દિવસ નીકળીને પછી મળીએ અમે. ચાલો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે છે ને સવારે બધા રાત્રે છે ને બધા એમ તેમ ગપસપ કરીને આપણે ઊંઘ્યા છે બધા જો એરિયા બધા ઊંઘી રહેલા છે ગાઈઝ એરિયા. બીજા 4 જણ ટેન્ટમાં ઊંઘેલા છે 3 જણ બહાર છે એમ. મેં હવે મને તો ઊંઘ નથી લાગતી જો કે હવે સવાર થઈ ગઈ છે 6 વાગી ગયા છે ગાઈઝ. તો હવે જાગી મતલબ ઊંઘો જ નથી જો કે જાગવાનું તો બહુ દૂરની વાત. તો હવે છે ને તમને મોર્નિંગની વ્યૂ બતાવે માહિતી તમને બતાવો આખું આમથી છે ને આખું રાઉન્ડ ફરને બતાવે કેમ કે આખું ડુંગર જ દેખાતા છે એમ. રાત્રે તો અહીંયા છે ને એકદમ લાઇટ ને લાઇટ દેખાતી હતી હવે તો બધા ડુંગર જ દેખાતા છે એમ. જો કે જેટલા ઘરો જે છે ને સામે આ જુઓ તમને બતાવું તો આજ સામે ઘરો દેખાતા છે એમ એ બધામાં લાઇટ ચાલુ હતું એકદમ પેલું એકદમ ગેલેક્સી જેવું દેખાતું હતું એમ મતલબ તારાઓ નીચે હોય એવું બધું મતલબ બહુ મસ્ત યુનિક દેખાતું હતું કે રાત્રે તમને બરાબર દેખાયું મતલબ ઝૂમ કર્યું તો બધા પેલું ચમકે જેવું કરતું હતું બહુ ડીમ દેખાતું હતું એમ. તો હવે છે ને બધો ઘર દેખાતા છે એમાં બધે લાઇટ ચાલુ હતી એમ. તો એકદમ એકદમ આજુબાજુમાં બધે ચમકે જેવું કરતું હતું એમ આખું ચારે બાજુથી એમ. હવે તો કંઈ દેખાતું નથી તમને બધા ડુંગર જ દેખાતા હશે ગાઈઝ. આ બાજુ જો આ છે ને આ બાજુ આ ડુંગર જ છે આ બાજુ અને આ બાજુ બી ડુંગર જ છે એમ. તો આખે ચારે બાજુ ડુંગર જ છે એમ આ બાજુ. તો આ તમને બતાવે એમ હવે રાત્રે તો રાત્રે આવ્યા હતા તો તમને બધું આ વ્યૂ મતલબ તે દિવસે બતાવ્યું હતું પણ તાપ હતો એમ એટલે બરોબર દેખાડ્યું નહીં. હવે જો તાપ નથી એમ તો મોર્નિંગનો ટાઈમ છે તમને આખું બતાવું એમ આ સાઈડથી બધું ફરીને બતાવું એમ. જો કે આ ચારે બાજુથી ડુંગર જ છે એમ અને બતાવો હવે જો કે આ વોર્ડ છે આમ અહીંયા અમે જમવાનું બનાવ્યું હતું એમ આ ડેલું બનાવ્યું છે અહીંયા અમે જમવાનું બનાવ્યું હતું અહીંયા રાત્રે અને અહીંયા ટાંકી બનાવી છે આ જો જે પાણી વરસાદ ચોમાસામાં જે વરસાદ પડે આ પાઇપથી આ પાણીમાં ટાંકીમાં સ્ટોર થાય છે એમ એવી રીતે આ ટાંકી બનાવી છે. હવે ખબર નહીં ચાલુ ક્યારે કરવાના છે એમ પણ જો આ વ્યૂ જુઓ તમે ગાઈઝ આ વ્યૂ જુઓ આ ડુંગર છે અને આ છે બધે ચારે બાજુથી તમને ડુંગર જ દેખાશે એમ અહીંયા છે મને બતાવો તો આ એરિયામાં જો આ સાઈડથી આ સાઈડ આખો ડુંગર જ છે આ રીતે. ત્યાં ધુમાડો જો સવારમાં બધું શું બધું ધુમ્મસ દેખાય ધુમાડો જો સળગાવ્યો છે બધું ધુમાડો નીકળતા છે આ દેખાતું છે હું કે બોરે. તો આ જો ગાઈઝ આ એરિયામાં બધું ડુંગર જ છે પણ વ્યૂ બહુ જોરદાર છે એમ પણ વ્યૂ બહુ મસ્ત દેખાતું છે એમ. જો મેં રાત્રે આવ્યા રાત્રે બી એટલું મસ્ત હતું ને કે જો તમને બતાવી નહીં શક્યો એમ કેમ કે અંધારું હતું ને થોડું ક્લિયરિટી બી લોસ થઈ જાય એમ એટલે કેમ 5x શૂટ કરવાનું એટલે બહુ ક્લિયર લોસ થઈ જાય એમ 1x તો બહુ એટલું બધું આવતું નહીં હોય. તો અમે છે ને અહીંયા શું કર્યું અહીંયા આ દસ ડુંગરો હોય છે ને માવલી માતાની પૂજા કરવા માટે લોકો અહીંયા આવતા હોય છે એમ. તો અમે આવ્યા હતા એમ તો એના માટે છે ને આ બધું બનાવ્યું છે એમ અહીંયા માવલી માતાને પૂજા કરવા માટે આ જોઈ શકો તમે આ રહ્યું આ બધું છે. તો અહીંયા માવલી માતાની પૂજા કરવા માટે અહીંયા લોકો આવતા હોય છે એમ તો એના માટે આ બધું બનાવ્યું છે એમ. તો અમને જો કે ખબર નહીં હતું જો નીચે બોર્ડ માર્યો હતો ત્યાં અમે વાંચ્યું હતું તો આનું આ બનાવવાનું મેઇન કારણ આ છે એમ. તો હવે જોઈ લો વ્યૂ તમે ને તમારા હિસાબથી કમેન્ટ કરીને કહેજો કે આ વ્યૂ તમને કેવું લાગ્યું. તો આ સાઈડનું વ્યૂ તમને બતાવી દીધું છે આ જોઈ લો 1xમાં મારું હે ને આ જો આ સાઈડનું વ્યૂ અને અમને હવે છે ને આ વાંસદા સાઈડનું વ્યૂ બતાવું. જો કે હવે મોર્નિંગ થઈ જ ગઈ છે ને હવે અહીંથી સૂરજ નીકળશે એમ એ થોડી વારમાં તમને જોવાનું મળી જશે. હજુ તો ટાઈમ છે આપણા પર જો અહીંથી દિવસ નીકળશે તમને બતાવો એમ સૂર્ય અહીંથી નીકળશે. અને આ સાઈડ ગાઈઝ વાંસદા છે આ તમને બતાવો હવે આ ટેન્ટવાળા જો ને આ ઊંઘીને ઊંઘ લાગે કે ને તમને એમ કહો બરાબર. તો આ ગાઈઝ આ સામે દેખાને વાંસદા છે એમ. તો આ જો અહીંયા છે ને પ્રોગ્રામ હોય ને ત્યારે અહીંયા રસોડો બનાવે એમ. તો અહીંયા રસોડો માટે છે ને ખાડા ખોદા છે આ જો આર્યા. તો અહીંયા એ લોકો જમવાનું બનાવતા હોય છે અને આ બધું એના માટે આ પાડ્યું છે એમ. બાકી આર્યો મારો યુટ્યુબર કોન્ટેન્ટ ક્રિએટર ઊભો રે થોડુંક આપી દે હજુ આ વાંસદા છે ગાઈઝ આ રીવા આ વાંસદા દેખાતો છે અને પેલું દંડક પણ જેવું છે એમ તો એ છે એમ. તો
ઉઠાડતો છે બધાને હવે ટેન્ટમાં ઊંઘેલા બતાવે ને આ જો ગાઈસ એક કમાઈ ગયો હા ઊંઘતા જો એક અહીંયા ઊંઘેલો એક અહીંયા છે કંટાળતો છે આ બધાને આવા રામાયણ કરે છો ને તો ગાઈઝ તમે જોઈ લીધું હશે આખું આ વ્યૂ જો કે બહુ મસ્ત છે ગાઈઝ તમે આવા માંગતા હોય તો આવી શકો ગાઈઝ જો કે અમે નાઇટ અહીંયા એક નાઇટ કાઢી છે જો કે આ અમારું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે જો અમે ફર્સ્ટ ટાઈમ જ આ નાઇટ આઉટ લગભગ આ બીજા છે એ લોકોએ તો કર્યું છે મારું તો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું એમ તો અમે આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું ને જો કે બહુ મસ્ત ગાઈઝ નાઇટ અમે અહીંયા આખી નાઇટ અમે એમ એમને વાતચીત કરી કરીને આખી નાઇટ કાઢી નાખી અમે ઓકે તો ગાઈઝ ફાઇનલી અમારું પેકિંગ થઈ ગયું છે પેકઅપ થઈ ગયું એમ પેકઅપ આ જાક વધી ગયેલું છે આ મૂકી દેતા છે સાઈડમાં ને આપણો બ્લોગર ફોટો સ્ટોરી માટે ગરમ લાવ પોર્ટ્રેટમાં ઓકે બસ તો આપણે હા ફોટો પાડી આપીએ જુઓ તમે હાફ ફૂલ બંને લઈ લો બસ ઉભા રહો ને બરાબર ચલો ગાઈસ તો છે ને બધા પેકિંગ થઈ ગયા બધું બિસ્તર પોટલા લઈ લીધા હવે નીકળવાના ઘરે દીપો आएंगे नेक्स्ट टाइम वो आएगा अपनी गर्लफ्रेंड को लेके ये नेक्स्ट टाइम आने वाला है अपनी गर्लफ्रेंड का हाँ वो किसी के साथ आएगा अपने साथ नहीं आएगा किसी और के साथ आएगा अभी એ ચડ્ડો ભૂલી ગયો ચડ્ડો એ ઉદુ એ ચડ્ડો ભૂલી ગયો હવે ભૂલી જાતે તું આ ઉડુનું મકાઈ હા આ ભૂલી જવાનો છે હા. ટેન્ટ લેવી લે ઉડુ આ તારું તો ચાલો ગાઈસ તમારો એક્સપિરિયન્સ જા કહેજો જરાક બે શબ્દો તમને કેવો લાગ્યો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો ઉપર દેખાતો છે બતાવી જા ગ્રુપ ફોટો દે કે પાડો ઉભા રહે ચાલે હવે ગ્રુપ હા વિડિયો આવી જા તો અમે લોકો નાઇટમાં ટ્રેકિંગ કરેલું હતું એટલે પ્રોપર અમને રસ્તો દેખાય છે તેનો કોઈ આઈડિયા નહીં હતો એમ એટલે હવે હવાર થઈ ગયેલી છે તો અત્યારે અમને જોશું તો અમને ખ્યાલ આવે કે કેવો રસ્તો છે ને કેવું છે રસ્તામાં તો જઈએ અને એક્સપ્લોર કરીએ અને તમે લોકો કોઈ આવવાનું હોય તો રિપેસને કાં તો કોઈને પણ અમારામાંથી કોઈને પણ તમે મેસેજ કરી શકો છો નેક્સ્ટ પ્લાનમાં બાય બાય તો ચાલો ગાઈસ હવે છે ને હવે જે રસ્તો રાત્રે તમને બતાવ્યો ને ક્લિયર તો હવે તમે જોજો ક્લિયર રસ્તો કેવો છે ને એમ તો બીજા આગલા બ્લોગમાં તમે જોઈ જ લીધો હશે ગાઈસ રસ્તો કેવો છે તમને આગલા વિડીયોમાં આગલા વિડીયોમાં આવી જ ગયો છે બાકી જો બતાવવાનું બહુ વધારે નથી તો કંઈ નહીં આપણે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ને આવા જ વિડીયો જોવા માટે ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળ્યા આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં